સાધારણ માનવ એવું સમજે છે બહુ પૈસા મળે એટલે હું બહુ સુખ ભોગવીશ. પૈસો લક્ષ્મીનું સ્વરૂપ છે. લક્ષ્મી ભોગ માટે નથી, લક્ષ્મી ઉપયોગ માટે છે. પૈસા માટે પ્રવૃત્તિ કરવી જ પડે છે. યાદ રાખજો, પૈસો ભક્તિનું સાધન છે. પ્રવૃત્તિ પરમાત્માના માટે કરો, પ્રવૃત્તિ ભગવાનને સાથે રાખીને કરો. બહાર જાઓ ત્યારે ભગવાનને કહેજો, તમારું કામ કરવા હોય હું બહાર જઉં, મારી સાથે રહેજો, મને બુદ્ધિ આપો, શક્તિ આપો. તમારા ભગવાનને આટલું કહીને તમે બહાર જાઓ, તમારું કામ સફળ થશે. કોઈ પણ કામ કરો ત્યારે ભગવાનને ભૂલતો નહીં. અતિ લોભી માનવ ગમે ત્યાં જાય પૈસાનું સ્મરણ રાખે, મને પૈસો મળવો જોઈએ. કથા સાંભળ્યા પછી તમે પરમાત્માનું સ્મરણ, કોઈ પણ કામ કરતા ભગવાનને યાદ કરો. તમારા ઘરમાં લક્ષ્મી આવશે, ભગવાન તમને સુખી કરશે. જ્યાં નારાયણ છે ત્યાં લક્ષ્મીજીને આમંત્રણ આપવાની બહુ જરૂર પડતી નથી. લક્ષ્મીજી તો મહાન પતિવ્રતા છે. જ્યાં નારાયણ છે ત્યાં વિના નિમંત્રણ લક્ષ્મીજી આવે. પ્રવૃત્તિ કરો ત્યારે ભગવાનને ભૂલશો, ભગવાનનું સ્મરણ કરો. કામ કરીને બહારથી જયારે ઘરમાં આવો ત્યારે ભગવાનને વંદન કરો. ભગવાનને કહેજો કે હું તમારું કામ કરીને આવ્યો છું, હું હવે તમારા ચરણમાં છું, તમારી સેવામાં આવી ગયો છું. બહાર ગયો હતો, હવે આવ્યો છું. તમારા ભગવાનને આટલું કહેજો. આટલું કરશો તો જીવન સુધરશે. બહુ જ્ઞાનની જરૂર નથી. કોઈ કામ કરો એ ભગવાનને કહીને કરો, ભગવાનને સાથે રાખીને કરો. કામ કરો ત્યારે ભગવાનને ભૂલશો નહીં. બહારથી ઘરમાં આવો ત્યારે પ્રથમ ભગવાનના દર્શન કરો. તમે બહારથી ઘરમાં આવો છો ત્યારે શું કરો છો? આજકાલ લોકો ભગવાનના દર્શન કરતા નથી. કેટલાક એવા હોય છે બહારથી જ્યાં ઘરમાં આવે એમને પત્નીના દર્શન કરવાની બહુ ઈચ્છા થાય. ક્યાં ગઈ છે? બાળકને પૂછે છે તારી માં ક્યાં ગઈ? હવે ક્યાં જવાની હતી? દર્શન ભગવાનના. ઘરમાં આવ્યા પછી ભગવાનને વંદન કરો. આરંભમાં મંગલાચરણ કરો, મધ્યમાં મંગલાચરણ કરો અને સમાપ્તિમાં પણ મંગલાચરણ. મંગલમય પરમાત્મા નારાયણ છે. પરમાત્મા પ્રકાશમય છે. પરમાત્મા સર્વથી શ્રેષ્ઠ છે. પરમાત્મા સત્ય છે. અને તેથી આ જગત સત્ય નથી છતાં સત્ય જેવું ભાસે છે. યત્ર ત્રિસર્ગઃ મૃષા ભવતિ યત્ર યસ્મિન ભગવત સ્વરૂપે ત્રિસર્ગઃ ત્રિગુણ માયાકૃત સર્ગઃ મૃષા ભવતિ મિથ્યા ભવતિ અધિષ્ઠાન સત્યતયા સત્યવત પ્રતીયતે નતુ સત્યા. પરમાત્મા સત્ય છે. જગત વ્યવહાર દૃષ્ટિથી સત્ય છે. તત્વ દૃષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી. જગત ક્ષણ ક્ષણમાં બદલાય. જે પ્રતિક્ષણે બદલાય એ સત્ય કેવી રીતે રહી છે? પરમાત્મા સત્ય છે. આ જગત ભગવાનમાં છે. તેથી આ જગત સત્ય જેવું લાગે છે. જગતનો આધાર ભગવાન છે. કોઈ શ્રીમાનના ગળામાં કલ્ચર મોતીની માળા હોય તો જોનારને એમ લાગે છે આ સાચા મોતી હશે. મોતી ખોટા છે. મોતીની માળા જેના ગળામાં છે બહુ મોટો શ્રીમાન છે. કોઈ ગરીબ માણસ બહુ મહેનત કરી 10-20 હજાર રૂપિયા કમાવે, સાચા મોતી લઈ આવે, માળા બનાવીને ગળામાં રાખે તો જોનારને એમ થાય છે આજકાલ કલ્ચર મોતી બહુ મળે, કઈથી લઈ આવ્યો છે? એ કે છે કે આ મોતી સાચા છે. લોકો માનતા નથી. ગરીબના સંબંધથી સાચા મોતી પણ જોનારને સાચા લાગતા નથી. અને શ્રીમાનના સંબંધથી કલ્ચર મોતી પણ જોનારને એમ થાય છે આ સાચા હશે. આ સંસાર શું છે? કલ્ચર મોતીની માળા છે. પણ આ માળા પ્રભુએ ગળામાં રાખી છે.
જગતનો આધાર ભગવાન છે. ભગવાન સર્વથી મોટા છે. ભગવાન લક્ષ્મીપતિ છે. આ જગત ભગવાનના આધારે છે અને તેથી જગત સત્ય જેવું ભાસે છે. તત્વદૃષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી. જગત બધાને જુદું જુદું દેખાય. પશુને જગત જેવું દેખાય એવું માનવને દેખાતું નથી. બાળકને જગત જેવું દેખાય છે એવું જવાનને દેખાતું નથી. જવાનીમાં જગત જેવું દેખાય એવું વૃદ્ધાવસ્થામાં દેખાતું નથી. જગત બધાનું જુદું જુદું છે. કેટલાક સંતોએ દૃષ્ટિ સૃષ્ટિવાદ માન્યો છે. આ સંસાર શું છે? જેની જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિની કલ્પના કરે. જગતનું બરાબર વર્ણન કરવું અશક્ય છે. બધાને જે અલગ અલગ દેખાય એનું વર્ણન કેવી રીતે થઈ શકે? અને તેથી અમારા ઋષિઓએ જગતનો વિચાર બહુ કર્યો નથી. બાળકને જગત જુદું જ દેખાય. કોઈ માના ગોદમાં 3-4 વર્ષનો બાળક બેઠો છે, એને 100 રૂપિયાની નોટ બતાવો અને એને એમ કહો તારી માને તું છોડીને મારી પાસે આવી જા, હું તને આ 100 રૂપિયા આપી. બાળક આવશે. નોટમાં રૂપિયા તમને દેખાય છે, બાળકને એક પૈસો દેખાતો. બાળક એવું સમજે છે કે કાગળ છે, આમાં શું છે? બધાનું જગત ભિન્ન ભિન્ન છે. જગતનું વર્ણન બરાબર થઈ શકે એમ નથી. જગત સત્ય નથી એવું સમજીને જગતમાં રહેવાનું છે. પરમાત્મા નારાયણ સત્ય છે તે ભૂલશો નહીં. માનવ દુઃખી કેમ થાય છે? જગતને સત્ય સમજે છે. ભગવાન સત્ય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણેય ભગવાનની લીલા છે. ત્રણેય અવસ્થામાં ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી. ભગવાનનું સ્વરૂપ એક સરખું જ રહે છે. તેથી એમ સિદ્ધ થાય છે પરમાત્મા સત્ય છે. સોનાની દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન વિરાજતા. બહુ સંપત્તિ હતી ત્યારે જે શાંતિ સુખ છે, સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે. યાદવોનો વિનાશ થાય છે. ભગવાન જુએ છે. તે સમયે ઉદ્ધવજીને કહ્યું છે, ઉદ્ધવ આ તો ખોટો રૂપિયો છે. ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો રડવાનું કે હસવાનું? ખોટો રૂપિયો ખિસ્સામાં તો પડી ગયો, સારું થઈ ગયું. સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબે છે અને તે સમયે પ્રભુએ ઉદ્ધવજીને ઉપદેશ કર્યો છે પરમાત્મા સત્ય છે. આ બધું વિનાશી છે, એનો વિનાશ થવાનો છે, એના પાછળ કેમ પડે છે? અવિનાશી પરમાત્મા નારાયણ. સોનાની દ્વારકા પ્રભુએ સમુદ્રમાં ડૂબાડી દીધી. બહુ સારું કર્યું કે આ જમાનામાં સોનાની દ્વારકા રાખી નથી. ભગવાન જાણતા હતા કે કલિયુગમાં કેવા કેવા લોભિયા થવાના છે. મારી દ્વારકા આ સોનાની રહેશે તો ત્યાંથી માટી પણ ઉઠાવીને લઈ જશે, પથ્થર ઉઠાવીને લઈ જશે. લોકો દ્વારકાને છિન્ન ભિન્ન કરે એના કરતા હું જ પોતાની ઈચ્છાથી એનો વિનાશ કરું તે શું ખોટું? ઉપસંહાર સ્વ ઈચ્છાથી કરવો જોઈએ. કાળ કોઈને એક સ્થિતિમાં રહેવા દેતો નથી. કાળ પરિવર્તન લાવે છે. ફરજિયાત છોડવું પડે ત્યારે દુઃખ થાય. સમજીને છોડે ને બહુ શાંતિ. પ્રભુએ સ્વ ઈચ્છાથી સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબાડી દીધી. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ આ ત્રણેય અવસ્થામાં ભગવાનનું સ્વરૂપ એક સરખું જ રહે છે. રામાયણમાં વર્ણન આવે છે, રામચંદ્રજીને કહ્યું કાલે તમને રાજ્યાભિષેક થવાનો, તમે સુવર્ણ સિંહાસનમાં વિરાજશો, તમારા માથે છત્ર રહેશે, તમે રાજાધિરાજ થવાના. રામજીએ સાંભળ્યું, તે સાંભળીને રાજી થયા. રામ શાંત છે, પ્રસન્ન છે.